નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો આજથી 3 દિવસ દરમિયાન ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। ગુજરાતના અમુક ભાગોની અંદર હળવાથી લઈને ભારે ઝાપટાની સંભાવના દેખાઈ રહી છે। માવઠું કયા વિસ્તારની અંદર પડી શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ગાંજવીજ સાથે ગુજરાતના અમુક સીમિત વિસ્તારની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતના હવામાનમાં ગઈકાલે 31 તારીખથી પલટો આવી ચૂક્યો છે। દક્ષિણ ભારતના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળોનો ઘેરાવો પહોંચી ગયો છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે 3 દિવસ દરમિયાન માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હાલ તો ઉત્તર ભારતની સિસ્ટમ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, સાથે જ દક્ષિણ ભારતની અંદર પણ એક સિસ્ટમ સક્રિય છે અને બંનેને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા એટલે કે સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે ગુજરાતમાં 3 દિવસ દરમિયાન હવામાન પલટો જોવા મળશે અને ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની અંદર છોટાછવાયા ભાગોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળશે। છાંટછૂટની પણ શક્યતાઓ હાલ તો જણાઈ રહી છે। વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાનમાં ગઈકાલના રોજથી પલટો આવી ચૂક્યો છે। આગામી 3 દિવસ દરમિયાન વરસાદની સંભાવના, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર, તેની સાથે ડાંગ, આહવા, સુબીર, સુરતના 1-2 વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આ સિવાય નર્મદા જિલ્લાનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખતરો ખાસ કરીને અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, આ સાથે બોટાદમાં પણ શક્યતા ગણી શકાય છાંટછૂટથી લઈને ઝાપટાની। એટલા ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં પણ ખતરો ટોળાઈ રહ્યો છે। આ સિવાય મધ્ય પૂર્વના ભાગોની અંદર વાત કરવામાં આવે તો ખેડાના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વડોદરા છે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર, આ ભાગોની અંદર ખાસ કરીને વધુ માવઠાની સંભાવના જણાઈ રહી છે। તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓની અંદર ખાસ કરીને માવઠાનો માર આ 2-3 દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। એ પણ મિત્રો કોઈ ભારે ઝાપટાની હોય તેમજ એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી લઈને અમુક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે, બાકી કોઈ મોટા વરસાદની સંભાવના નથી। કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર હવામાનમાં પલટો આવી શકે છે, 1-2 જગ્યાએ છાંટછૂટથી 1-2 જગ્યાએ ઝાપટું પણ પડી શકે છે। બાકી અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર તેમજ ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર હવામાનમાં પલટો આવશે, બાકી એ વિસ્તારની અંદર માવઠાની સંભાવના જણાતી નથી। અને સૌરાષ્ટ્રના દ્વારકા, મોરબી જેવા ભાગો, સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર પણ 1-2 ભાગની અંદર હવામાનમાં પલટો આવશે, બાકી ત્યાં પણ વરસાદ કે ઝાપટાની સંભાવના જણાતી નથી। એ વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો તાપમાન 40-41 આસપાસ નોંધાશે, તેમજ ત્યાં ગરમીનો પારો યથાવત જોવા મળશે। બાકીના જે વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે ત્યાં મિત્રો તાપમાનમાં થોડી રાહત મળશે, એટલે ગરમીમાંથી થોડો છુટકારો મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો અપડેટ આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ।